ની કંપનીમાં ચર્ચા કરીએ કેપી ગ્રુપના સીએમડી ડૉક્ટર ફારૂક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે મુંબઈ સ્ટુડિયો પર. સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં તમારી પાસેથી જાણવા માગીશું, જે રીતે વાઇબ્રન્ટ ગુજરાત જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, ખાસ એના પર એક ફોકસ આવતું દેખાઈ રહ્યું છે. ઘણા બધા ફેક્ટર્સ એક ધ્યાનમાં ઇકોનોમી માટે, ગ્લોબલ રેકગ્નિશન માટે એક મહત્વનું છે. કઈ રીતે કઈ અપેક્ષા તમે રાખી રહ્યા છો? કારણ કે પહેલાં જ આપણે એમઓયુ સાઇન થતા બધી બાજુ જોઈ રહ્યા છીએ અને રેકોર્ડ નંબર્સ આ વખતે એક અપેક્ષા બનતી દેખાઈ રહી છે. વેરી ગુડ આફ્ટરનૂન ટુ યુ. ઘણું જ વાઇબ્રન્ટ છે અને ખરેખર ઘણું જ વાઇબ્રન્ટ ગુજરાત જઈ રહ્યું છે અને માર્કેટના દરેક સેક્ટરમાંથી ઘણા જ મોટા એમઓયુ ગુજરાતમાં થઈ રહ્યા છે. અને જ્યાં સુધી અમારી કંપનીનો સવાલ છે, અમે પણ 17,000ની ઉપરના એમઓયુ કર્યા છે ગુજરાત ગવર્મેન્ટ સાથે. અને લાસ્ટ ટાઈમ અમે 2013માં જ્યારે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સીએમ હતા એ વખતે અમે લોકોએ 768 કરોડના એમઓયુ કરેલા 50 મેગાવોટના, જે અમે ઘણી સારી રીતે, અને અમે એક જ એવા વ્યક્તિ છે કે જેમણે પૂરું કમ્પ્લીટલી એમઓયુને ઓબે કર્યું છે અને કમ્પ્લીટ કર્યા છે. તો આ વખતે પણ 17,000 કરોડની ઉપરના જે એમઓયુ છે એ અમે લોકો ઈચ્છીએ છીએ કે ઘણી સારી રીતે 2027 સુધીમાં પૂરા કરીને થાય એવી અમારી અપેક્ષા છે. સાથે સાથે વર્ષની જ્યારે શરૂઆત થઈ છે તો તમારી પાસેથી થોડું જાણવા માગીશું આઉટલુક સોલાર અને વિન્ડ ઓર્ડરિંગની અગર વાત કરીએ તો આઉટલુક તમારા મત મુજબ કઈ રીતે રહેશે? સાથે જ ઓએમસીસ જે છે એક ટર્ન અરાઉન્ડ આપણે એમાં જોઈ રહ્યા છીએ, કઈ રીતે એના પર મત રહેશે આપણે? વિન્ડ અને સોલર એક આગળ પણ મેં કીધું છે કે એનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી હમણાં. ચાહે આપણે ગ્રીન હાઇડ્રોજન તરફ જઈએ તો પણ વિન્ડ સોલરની જરૂર પડશે, અથવા તો હમણાં પર કન્વેન્શનલને જો આપણે ચેન્જ કરવું હોય તો આપણને વિન્ડ સોલરમાં જ જવું પડે. અને જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ રિન્યુએબલ તરફ, અને જે રીતે આપણને હાકલ કરવામાં આવી છે કે 2030 સુધી આપણે 500 ગીગાવોટ સુધી આપણે પહોંચીએ, તો એના માટે વિન્ડ અને સોલર એક સરસ પર્યાય પણ છે. અને આપણે રિન્યુએબલ તરફ જો આગળ વધવું હોય તો વિન્ડ અને સોલરને ખૂબ જ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ, અને એ આપી રહી છે સરકાર. અને મારા ખ્યાલથી બહુ જ નજીકના સમયની અંદર આપણે 500 ગીગાવોટ સુધી 2030 સુધીમાં પહોંચી જઈશું એવી અપેક્ષા છે. ઓકે ફારૂકભાઈ, યતિન હું જોડાઈ રહ્યો છું તમારી સાથે શોમાં. અને વાત કરીએ તો ઓબ્વિયસલી તમારી ઓર્ડર બુક અત્યારે હેલ્ધી છે. 300 કરોડ તમે QIPના હિસાબે તમે રેઝ બી કર્યા, ઘણા બધા માર્કી ઇન્વેસ્ટર્સ આવ્યા. સૌથી પહેલાં QIPની ડિમાન્ડ કેવી હતી, કયા ઇન્વેસ્ટર્સ આવ્યા, અને આ જે 300 કરોડ તમે રેઝ કર્યા એ કેવી રીતે તમે યુટિલાઇઝ કરશો? અને તમને લાગે છે કે આ 300 કરોડની સિવાય બી હજી શોર્ટ ટર્મમાં ફંડ્સ તમને લાગશે કે અત્યારે ઇક્વિટી સાઇડની જે ફંડિંગ રિક્વાયરમેન્ટ છે એ ફૂલ્લી ડન છે? જો આપણે યતિનભાઈ, એક વસ્તુ છે કે પહેલાં કંપનીનું ડેટ જે હતું 1:2 હતું, આજની તારીખે 1ની પણ નીચે ચાલ્યું ગયું આફ્ટર QIP ડન. ઓકે. અને પહેલાં જેવી રીતે કે અમારી પાસે તમે જોતા હશો કે અમારી પાસે કોઈ પણ નામવાળા ઇન્વેસ્ટરો નહોતા, જે આ QIP વખતે અમને JP મોર્ગન છે અને બેંક ઓફ અમેરિકા છે, એવી જ રીતે કોન્ટ છે, એવી જ રીતે બેંગાલ ફાઇનાન્સ છે, એવા ઘણા SBI છે જનરલ, એવા ઘણા નામી લોકો, એટલે કે 27 લોકોએ એની અંદર પાર્ટિસિપેટ કર્યું. અને તે 27માં અડધા ઇન્ડિયાની બહારના અને અડધા અહીંયાના, અને ઇન્ડિયાની બહારના પણ એવા કે જે ટોપ 10 વર્લ્ડની અંદર ટોપ 10 છે તેમાંના 5 લોકો છે. સો હું એવું કહીશ કે QIP વોઝ અ વેરી સક્સેસ. અમે લોકોએ મારા ખ્યાલથી 38 કે 40 મિટિંગો કરી હતી, અને તેની અંદરથી 27 જણાએ અમારામાં ભાગ લીધો, અને દે આર હેપી એવું અમને જાણવા મળે છે. કેમ કે વિધિન 12 hours અમારો QIP 3 ગણો સબસ્ક્રાઈબ થઈ ગયો. અને રહ્યો સવાલ કે બીજું ઇન્વેસ્ટમેન્ટ જ્યારે અમને જોઈતું હશે, અને ઓફકોર્સ કેમ કે અમે MOU કર્યા છે અને અમને પૈસાની જરૂર પડશે જ, તો તે વખતે પણ અમે જો માન લો કે અમને જરૂર પડશે તો અમે QIP લઈને આવીશું. બીજી કંપનીઓ બી છે અમારી, એમાં પણ લઈને આવીશું. અમારો ધ્યેય એક જ છે કે કોઈ પણ હિસાબે આપણે 2030માં 500 ગીગાવોટનું જે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે કે આપણે એને રિન્યુએબલ એનર્જીને આપણે કરી નાખીએ, તો અમે જેટલું બને એટલું અમારો પુશઅપ કરી રહ્યા છીએ, અને અમે
કરવાની કોશિશ કરી રહ્યા છે. ઓકે, અને આ 300 કરોડ યુટિલાઇઝેશન ડિપ્લોયમેન્ટ કેવી રીતે થશે? 300 કરોડનું યુટિલાઇઝેશન ખાવડાનો એક અમારો પ્રોજેક્ટ છે, 240 મેગાવોટ ડીસી અને 200 મેગાવોટ એસી, જે GUVNL નો અમારો બીડ થયો છે અને અમે જીત્યા છે એને, અને એનું ડિપ્લોયમેન્ટ એની અંદર જ થશે. ઓકે, એમાંથી 300માંથી ઓલરેડી પેનલ અને એના એડવાન્સીસ અપાઈ ચૂક્યા છે. સો નાવ લેટ સી કે બહુ નજીકના ભવિષ્યમાં એ બાકીનું ડેટ જે છે તે SBI અમને કન્ફર્મ કરી આપ્યું છે. ઓકે, સો વી વિલ ડુ ઇટ એન્ડ વી ડિપ્લોય ધ મની ઓવર ધેર ઓનલી. ચાંદની? જી સર, સાથે જે તમે વાત કરી કે જ્યારે ગુજરાત તમારીની વાત આવી 17,690 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ કંપની દ્વારા છે, તો એની થોડી ડિટેલ્સ તમે વ્યુઅર્સ સાથે શેર કરી શકો અને ટાઈમલાઈન એના માટેની કઈ રીતે 2027 સુધીનું અમારું એ છે કે અમે 2027 સુધી, અને અમારી ડિફરન્ટ કંપનીઝ છે, અને ઓલ ટુગેધર અમારા જે MOUs થયા છે તે લગભગ 12 જેવા અમે લોકોએ MOU કર્યા છે અને અલગ અલગ કંપનીના કર્યા છે. એમાં સોલર પણ છે, વિન્ડ પણ છે, હાઇબ્રિડ પણ છે, અને ત્યાર પછી હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન પણ છે. તો એવા અલગ કંપનીથી અમે લોકોએ કોઈક જગ્યાએ 1000 કરોડ, કોઈ જગ્યાએ 800 કરોડ, કોઈ જગ્યાએ 1700 કરોડ એમ કરીને બધું થઈને અમે 17,690 કરોડના MOU અમે કર્યા છે. અને અમારી બેન્ડવિડ્થ ધીમે ધીમે મજબૂત થતી રહી છે, અને તે આપ બધા જ જોઈ રહ્યા છે કે છેલ્લા 5 વર્ષમાં કંપનીનો જે ગ્રોથ છે એ મેં તમને પહેલાં પણ કીધું એ રીતે કે આગળ પણ 2013માં અમે લોકોએ 768 કરોડના MOU કર્યા હતા. અને યતિનભાઈ અને ચાંદનીબેન કે અમે કહીશું કે અમે એક જ એવી કંપની છે કે જેણે 100% 768 કરોડના MOU જે કર્યા હતા એનું કામ કરીને આપ્યું છે, અને આગળ પણ અમે કરીશું. જી ડેફિનેટલી. ફારૂક સર, જે કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર સેગમેન્ટમાં જે એક ઓર્ડર મળ્યો છે એના ઉપર થોડું એક જે પૂછવા માંગીશું કે જે ઓર્ડર વિન છે તો રિપીટ કસ્ટમર્સ જે છે એ અહીંયાથી તમે જોઈ રહ્યા છો, અને સ્પેશિયલી એબિટામાં કેટલું એડ કરશે, ઓર્ડર બુકમાં એ ક્યારે દેખાશે? અમારા કસ્ટમરો ઘણા બધા, બલકે હું એવું કહીશ કે બધા જ કસ્ટમરો રિપીટ થઈ રહ્યા છે. એ લોકો ફ્લરિશ થઈ રહ્યા છે તો જ રિપીટ થઈ રહ્યા છે. કન્ઝમ્પશન વપરાઈ રહ્યું છે, ગવર્મેન્ટની પોલિસીઓ સપોર્ટ કરી રહી છે. પહેલાં અડધું હતું, હવે પૂરેપૂરું કન્ઝમ્પશન પણ લઈ રહ્યા છે, અને એ લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. અનુપમ રસાયણ હોય કે ગ્રીન લેબ હોય કે ક્રિએટિવ હોય, એવી જ રીતે મોટી કંપનીઓમાં આદિત્ય બિરલા હોય, તો એ ઘણા બધા લોકો અમને રિપીટેશનમાં ઓર્ડર્સ આપી રહ્યા છે. બિકોઝ ઓફ ધ અમારી જે એક્ઝિક્યુશનની ટીમ જે છે અને અમે જે રીતે એક્ઝિક્યુટ કરી રહ્યા છે પ્રોજેક્ટ્સને, એનાથી પ્રભાવિત થઈને અને એમાં ઝીરો એરર, ઝીરો ટોલરન્સની નીતિની સાથે અમે ચાલી રહ્યા છે, અને એના કારણે અમને વધારેમાં વધારે ઓર્ડર્સ રિપીટ મળતા જ રહે છે. અને ઓફકોર્સ આ રિન્યુએબલ એનર્જી છે, એટલે સોલર હોય તો 9 મહિનાથી લઈને કે 1 વર્ષ, અને વિન્ડ હોય તો 1 વર્ષથી લઈને કે 18 મહિના સુધીનો એનો સમય હોય છે એક્ઝિક્યુશનનો અને CODનો, અને એ દરમિયાનમાં એ એબિટામાં બી કન્વર્ટ થઈ જ રહ્યું છે. અને ફોર યોર નોલેજ કે ગયા વર્ષ કરતાં આ વર્ષની અમારી જે ટોપ લાઇન છે એ પણ આપ બધાને દેખાશે જ, કેમ કે આ વખતે ગયા વખતે 3 ફિગરમાં હતું, આ વખતે 4 ફિગરમાં આવશે, અને ગયા વખતે જે હતું એના જેટલું તો અત્યાર સુધીમાં કંપનીઓ પહોંચી જ ચૂકી છે. હવે એના નજર રાખવાની કે બાકીના 3 મહિનામાં કેટલું અમે વધારે કરી શકીએ છીએ. દેટ ઇઝ ફોર ડેફિનેટલી સર. ઘણી ડિટેલ્સ જે છે તમે અમારી સાથે આજે શેર કરી, અને થેન્ક યુ ખાસ અમારી સાથે જોડાઈ અને માહિતી આપી એ બદલ. CNBC બજાર સાથે તમે જોડાયા. થેન્ક યુ વેરી મચ ટુ CNBC બજાર, અને થેન્ક યુ વેરી મચ ટુ યુ એન્ડ યતિન સાહેબ, અને થેન્ક યુ. ફારૂકભાઈ, તમે સુરતથી આવ્યા, 3 પીસ કોટ પહેરીને, ઠંડી બધું છે સુરતમાં? એકચ્યુઅલી પોપનો સમય થઈ ગયો છે. સુરતની અંદર થોડીક ઠંડી તો છે જ, પણ સાથે સાથે થોડુંક કંપનીના અને તમારી પાસે આવવાનું એટલે ફૂલ તૈયારીમાં પૂરું બધું પહેરીને આવવું પડે એવું મને સમજમાં આવે. બાકી જરૂરી નથી, પણ મારે પહેરવું પડે, કેમ કે CNBC બજાર જેવી મોટી ચેનલમાં આવવાનું હોય તો અમારે એટલીસ્ટ એટલું તો અમારું એ જાળવવું પડે. સર, વી રિયલી એપ્રિશિએટ તમારો જે ઓનેસ્ટ આન્સર છે ખાસ કરીને તમે આપ્યો. અગેન થેન્ક યુ ફારૂક સર, અમારી સાથે જોડાઈ અને ડિટેલ્સ શેર કરી. થેન્ક યુ.